હેલો ફ્રેન્ડ્સ, દર વર્ષની જેમ જીસીઆરટી ગાંધીનગર આયોજિત કલા ઉત્સવ 2024-25 જેના પરિપત્ર વિશે આપણે આજે ટૂંકમાં માહિતી મેળવીશું. કલા ઉત્સવમાં કયા કૌશલ્યોનો સમાવેશ કરેલ છે તે જાણીશું. ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય અને વાદ્ય કૌશલ્ય. આ વખતની કલા ઉત્સવની થીમ છે ગરવી ગુજરાત, જેમાં ગુજરાતને લગતી બાબતો જેમ કે સંસ્કૃતિ, કવિઓ, સ્થાપત્યો, ઐતિહાસિક વારસો, કુદરતી વારસો, સાહિત્ય તેમજ તહેવારો, મેળાઓ, હસ્તકલાઓ, વિરંગનાઓ, ભાષાઓ અને નૃત્યનો સમાવેશ કરેલ છે. થીમ આધારિત સ્પર્ધાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ. ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા અને સંગીતમાં ગાયન અને વાદન સ્પર્ધા. કલા ઉત્સવમાં કોણ ભાગ લઈ શકશે? તો સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડની ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ભાગ લઈ શકશે અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આ કલા ઉત્સવમાં ભાગ લઈ શકશે. સ્પર્ધાના વિભાગો જોઈએ તો પ્રથમ વિભાગ છે પ્રાથમિક વિભાગ, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. બીજો વિભાગ છે માધ્યમિક વિભાગ, જેમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. અને ત્રીજો વિભાગ છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ, જેમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધા કઈ કઈ કક્ષાએ યોજાશે? તો શાળા કક્ષાએ સર્વપ્રથમ, ત્યારબાદ ક્લસ્ટર QDC કક્ષાએ, ત્યારબાદ તાલુકા SVS કક્ષાએ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આ સ્પર્ધા યોજાશે. એ ખાસ નોંધ કે દરેક કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી આગળની કક્ષાએ મોકલવાની રહેશે. સ્પર્ધાના ઇનામની વિગતો આપની સમક્ષ છે કે ક્લસ્ટર કક્ષાએથી લઈને છેક જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધામાં પ્રથમ ઇનામ, દ્વિતીય અને તૃતીય ઇનામ બાળકોને શું મળવાનું છે એ વિશે માહિતી આપની સમક્ષ છે. ત્યારબાદ સ્પર્ધાના એક સામાન્ય નિયમો જાણી લઈએ કે શાળા કક્ષાએ 30મી ઓગસ્ટ 2024થી શરૂ થઈને જિલ્લા કક્ષા સુધી ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે. કોઈપણ સ્પર્ધક એકસાથે 2 સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. ગત વર્ષે ઝોનમાંથી જે તે સ્પર્ધામાં વિજેતા થઈને રાજ્ય કક્ષાએ આવેલ તમામ વિદ્યાર્થીઓ જે સ્પર્ધામાં વિજેતા થયેલ છે તે સ્પર્ધામાં આ વર્ષે ભાગ લઈ શકશે નહીં. ચિત્ર સ્પર્ધાનો સમયગાળો 2.5 કલાકનો રહેશે. બાળકવિ સ્પર્ધાનો સમયગાળો 1 કલાકનો રહેશે. કવિતા ગુજરાતી અથવા હિન્દી ભાષામાં રજૂ કરી શકાશે. કવિતા રજૂ કરવા માટે મહત્તમ 7 મિનિટનો સમય આપવામાં આવશે અને શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત રજૂઆતનો સમય 10 મિનિટનો રહેશે અને સ્પર્ધક કોઈપણ પ્રી રેકોર્ડેડ મ્યુઝિકનો ઉપયોગ કરી શકશે નહીં. આભાર.